સિદ્ધપુર ની અંદર હતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો એટલે આપણે લાવવાનું હતું સિદ્ધપુર ના આપે આપણે તો ભાઈ ઘરથી આઈડિયા એટલે લઈ લીધી 2.5 કરોડ ની અલ્ટન મોમે સડાવ્યો જાફરી નો કોટન આપણે નીકળી જાય સિદ્ધપુર સામે પણ હા શું કહું તો અમારા ભેગા બાબા ટીલ્લુ ના હોય એટલા ઘડી વિડીયો નો રંગ ના જો અમે વાત તો સહી પણ ભાઈ કહે છે ને કે રંગ જોમે જંગ જોમે પણ આમાંથી એકેય ના જોમે તો ઘોડાનો ફાટક બનવો એટલે ટ્રાફિક તો જોમે જ પછી ફાટક ખુલ્યો ને ગેર મારીને આવી જાય ડીસામાં પણ ખાવાની વાત આવે એટલે कैसे कैसे लोग रहते हैं તો હું ઠકણ આવીને મોમાને બનાવી દીધા ઢોસાના સ્પોન્સર પણ ભાઈ હું ઠકણ ખાઈને હબીડ બોલાઈને આસીને પહોંચી જા બહાર ને લઈ લીધો મોમાનો થોડો વિડીયો પણ ભોળા તમે વિડીયો નું કઈ હરમ નું ખાવા એવા થઈ ગયા છો તો અહીંયાથી નીકળ્યા ને આપણે આવી જાય સીધા સિદ્ધપુરમાં પણ હું ઠકણ મળી જાય લાલ શેગડે વાળા ડુપ્લિકેટ રાવણ પણ આણે મારા બેટા પકડ્યા રાવણ ને એટલે રાવણ તો બીઆઈ જાય પણ શેગડા ઉડી જાય क्या गुंडा बनेगा रे तू પણ આ બાજુ ભાઈ તમે કદાચ ફૂલવાદી ને લાલવાદી તો ઘણા જોયા છે પણ આ ત્રાસવાદી બીજું બધું તો ઠીક છે પણ મેળાથી 1.5 કિલોમીટર દૂર હતા એટલે ઘડી માહોલ ગરમ હતો પણ જેવો અમારો પગ પડ્યો એટલે મેળો બંધ પણ કશો હતો નહીં ભાઈ એને તો લીધા 15 રૂપિયાના ભૂંગળા કર્યું ખાવાનું ચાલુ પણ ખાતા વઢ્યા પરા બોલો આરે હોય બધા નેસા બેઠા છે પણ હોય જોવા હોય આરે તો હરખાબાની ધોની માં આયા હોય તો અહીંયાથી આવી જાય આપણે સમાજવાડીમાં પણ આને સડાયો ને એને કાળજે વિમલનો કોટો પણ હજુ બીજું પૂછું કે ભાભરની બજારમાંથી જે બાપુની થેલી ખુવાઈ જીતી હોય ઠકણ આપણને મળી જશે હમણાં ચકીબેને પણ માથે અહીંયાનું શિયાળું હેલ્મેટ ઠઠાઈ નાખ્યું હમણાં મહારાજે કર્યું બાબા ટીલું ને મસ્ત ટીલું એ પૈસા તું આને કોક હદમાં છે હવારમાં વેલા દાડે ઉજે મને ગોમના વાહમાં સાવો કરશે